મિત્રો હેલો મિત્રો તો આવી ગયા છે આપણે કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર। આગળના વિડીયોમાં આપણે જોયું હતું ઇન્સર્ટ મેનુના શેપ આઇકોન 3D મોડલ વિશે। આજે આપણે જોવાના છીએ સ્માર્ટ આર્ટ ચાર્ટ અને સ્ક્રીનશોટ વિશે। તો સ્માર્ટ આર્ટનો ઉપયોગ આપણે કઈ રીતે કરવો, બરોબર મિત્રો? તો ચલો હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ। સ્માર્ટ આર્ટની અંદર તમે ક્લિક કરશો એટલે તમને અહીંયા ઘણા બધા પ્રકારના લેઆઉટ્સ જોવા મળશે ગ્રાફિક્સના સ્માર્ટ આર્ટમાં, બરાબર મિત્રો? હવે આની અંદરથી લિસ્ટ વાળા આપેલા છે, કોઈ પ્રોસેસ થતી હોય સ્ટેપ બાય સ્ટેપ એના આપેલા છે, સાયકલના આપેલા છે, હિરાર્ચી છે, બ્લડ રિલેશનશિપના છે, મેટ્રિક્સ છે, પિરામિડ છે, પિક્ચર્સ છે। તો ઘણા બધા તમને સ્માર્ટ આર્ટ આપેલા છે। આમાંથી મારે કોઈ પણ એક સ્માર્ટ આર્ટને હું શું કરીશ, પસંદ કર્યા પછી આપણે શું કરીશું, એનું ફોર્મેટિંગ કરીશું। ફોર એક્ઝામ્પલ તરીકે હું અહીંયાથી આ સ્માર્ટ આર્ટને સિલેક્ટ કરું અને અહીંયાથી ઓકે કરી દઉં તો સ્માર્ટ આર્ટ આવી ગયું છે। હવે તમને અહીંયા બધાના શેપની અંદર ટેક્સ દેખાતું જોવા મળશે। હવે ટેક્સની અંદર શું કરીશું મિત્રો, તો જે જગ્યાએ ટેક્સ હોય ત્યાં આપણે શું કરીશું, ટેક્સને ઇન્સર્ટ કરીશું। ફોર એક્ઝામ્પલ તરીકે હું અહીંયા પહેલા ટેક્સની અંદર લખી દઉં કમ્પ્યુટર, બીજામાં લખી દઈએ આપણે એની અંદર, ચલો અહીંયા બાજુમાં બીજું કોઈ ઇન્સર્ટ કરાવવું હોય, ફોર એક્ઝામ્પલ તરીકે એક શેપ છે, અહીંયા હું લખી દઉં સોફ્ટવેર, એની બાજુમાં અહીંયા મારે ઇન્સર્ટ કરાવવું હોય હાર્ડવેર, તો બીજો શેપ મારે અહીંયા જોવો મિત્રો। તો એના માટે આપણે શું કરીશું, તો સ્માર્ટ આર્ટનું ડિઝાઇન મેનુ આપેલું છે, ડિઝાઇન મેનુની અંદર આપણે શું કરીશું, તો એડ શેપની અંદર જઈશું। હવે એડ શેપની અંદર તમારે કઈ બાજુ શેપ ઇન્સર્ટ કરાવવું છે, આફ્ટર, બિફોર, એબોવ, બિલો, બરોબર મિત્રો? તો હું અહીંયા શું કરી દઉં, બિફોર એટલે શું થઈ જાય મિત્રો, એના પહેલા, તો સોફ્ટવેર આ બાજુ જતું રહ્યું પાછળ અને આગળ આવી ગયું એક શેપ નવું, ત્યાં હું અહીંયા ઇન્સર્ટ કરી દઉં હાર્ડવેર ઇન્સર્ટ કરી દીધું। હવે નીચે મિત્રો આપણે એના પાર્ટ્સની અંદર ઇન્સર્ટ નામ કરાવી શકીએ। ફોર એક્ઝામ્પલ તરીકે આ તો આપણે આ ટાઈપનો સ્માર્ટ આર્ટ લીધો છે, કોઈ બીજો સ્માર્ટ આર્ટનો ઓપ્શન ગ્રાફિક્સ લીધેલું હોય, લેઆઉટ લીધેલું હોય, તો એની અંદર પણ આપણે આ રીતે શેપ ઇન્સર્ટ કરી શકીએ। કેવી રીતે મિત્રો, તો જેમ કે અહીંયા મારે બીજું નામ ઇન્સર્ટ કરાવવું હોય આના નીચે, બરોબર મિત્રો? તો હું એડ શેપની અંદર સ્માર્ટ આર્ટનું જે મેનુ આપેલું છે ડિઝાઇન મેનુ, એની અંદર જઈને હું અહીંયાથી એડ શેપની અંદર છે બીજા ઘણા બધા શેપ આફ્ટર, બિફોર, એબોવ, બિલો, ઉપર નીચે ઇન્સર્ટ કરાવી શકું। જો એક નામ લખી દીધું હોય બીજું નામ ઇન્સર્ટ કરવું હોય તો પણ આપણે કરાવી શકીએ છીએ મિત્રો। ઓકે મિત્રો, હવે આપણે જોઈએ તો એની અંદર તમને ઓપ્શન આપેલો છે એડ શેપના નીચે, કયો ઓપ્શન આપેલો છે કે બુલેટ્સ ક્યારે કામ કરે કે તમે એની અંદર કોઈ ટેક્સ ઇન્સર્ટ કરાવ્યું હોય, જેમ કે અહીંયાથી હું ઇનપુટ ઇન્સર્ટ કરાવું, હવે અહીંયા પણ આપણે કોઈ બીજું ઇન્સર્ટ કરાવી દઈએ આઉટપુટ, બરોબર મિત્રો? તો આ રીતે આપણે શેપના ઇન્સર્ટ કરાવી શકીએ। હવે બીજું શું આપેલું છે, બુલેટ્સ એટલે આપણે હોમ મેનુમાં જોયું કે આ ટાઈપના કોઈ તમારે મુદ્દા પાડીને લખવાનું હોય, કોઈ સિમ્બોલ આપીને લખવાનું હોય, તો તમે શું કરી શકો છો, એના ડિઝાઇન મેનુની અંદર જઈને તમે સ્માર્ટ આર્ટ ડિઝાઇન મેનુમાં જશો એટલે તમે એને બુલેટ્સ આપી શકો છો, બરોબર? ટેક્સ્ટ પેનની અંદર તમે જે શેપની અંદર લખેલું છે સ્માર્ટ આર્ટની ડિઝાઇનમાં, એ બધા ઓપ્શન તમે આમાંથી સિલેક્ટ કરી અને અહીંયા બતાવશે। તો મિત્રો હવે આપણે જોઈએ તો એની બાજુમાં તમને પ્રમોટ અને ડિમોટના ઓપ્શન આપેલા છે। હવે પ્રમોટના ડિમોટના ઓપ્શન ક્યારે કામ કરશે, જેમ કે મારો શેપ અહીંયા બાજુમાં લીધેલો છે, અહીંયા કોઈ બીજો શેપ, આની અંદર કશું લખેલું નહીં, તો હું આઉટપુટની અંદર જઈને અહીંયા પ્રમોટ ઓપ્શન ઉપર ક્લિક કરું તો શું થશે મિત્રો, એનું એક અલગથી મેનુ બની જશે, મતલબ એનો અલગ જ સ્માર્ટ આર્ટ ડિઝાઇન થઈ જશે। ચલો મિત્રો, આની જગ્યાએ હું તમને એક બીજો સ્માર્ટ આર્ટ લઈ લઉં અને એની અંદર તમને સમજાવું, જેમ કે ચલો ઇન્સર્ટ મેનુમાં જતા રહીએ, સ્માર્ટ આર્ટની અંદર જઈએ, અહીંયાથી હું કોઈ આ ટાઈપનો લેઆઉટ લઈ લઉં, ઓકે કરી દઉં, ફરીથી ઇન્સર્ટ સ્માર્ટ આર્ટની અંદર આપણે લેઆઉટ પસંદ કરી લઈએ, લિસ્ટ ઓલ, ત્યાં ગયો, ઓકે મળી ગયો। ચલો અહીંયા હું ઇન્સર્ટ કરાવી દઉં, જેમ કે હાર્ડવેર, કમ્પ્યુટર, અહીંયા સોફ્ટવેર, અહીંયા બાજુમાં લઈ લો હાર્ડવેરની અંદર કીબોર્ડ, માઉસ, અહીંયા ઇનપુટ, નીચે આઉટપુટ,
આ બાજુમાં સોફ્ટવેરની અંદર લઈ લઈએ એપ્લિકેશન સોફ્ટવેર, એના નીચે હું શોર્ટમાં લખી દઉં છું OS ઓપરેટિંગ સિસ્ટમ. ચલો સ્માર્ટ આર્ટ રેડી થઈ ગયું છે, એનું સ્માર્ટ મેનુ આપેલું છે. એની અંદર જો ધારો કે અહીંયા ત્રીજું નામ ઇન્સર્ટ કરવું હોય તો હું શું કરું, એડ શેપની અંદર જઈ એડ શેપ આફ્ટર, તો એના પછી નીચે એક નવું ટેક્સ્ટ બોક્સ આવી જશે શેપનું. બરોબર મિત્રો. ચલો હવે આની અંદર તમને બુલેટ્સનો ઓપ્શન જોવા મળશે. એડ બુલેટ્સ કરશો એટલે નીચે પોઈન્ટ્સ આવી જશે, જેની અંદર તમે એના મુદ્દા પાડીને લખી શકો છો. જો મારે એની જરૂર નથી તો આપણે શું કરીશું, અન્ડુ કરી દઈશું. બરોબર મિત્રો. એના પછી તમને પ્રમોટ અને ડિમોટના ઓપ્શન આપેલા છે. પ્રમોટ અને ડિમોટની અંદર શું થાય મિત્રો, તો પ્રમોટ અને ડિમોટની અંદર જેમ કે હું અહીંયા માઉસ ઉપર ક્લિક કરેલું છે માઉસના ટેક્સ્ટ બોક્સની અંદર, અને અહીંયાથી હું પ્રમોટ ઓપ્શન ઉપર ક્લિક કરું છું તો જે 3 કોલમો હતી એની જગ્યાએ ચોથી કોલમ નવી એડ થઈ જશે સ્માર્ટ આર્ટની, જેની અંદર માઉસનો પણ એક ભાગ પડી જશે. બરોબર મિત્રો. અને એમના એમ હું ક્લિક કરી અને જો ડિમોટ આપું હતું એમના એમ પાછું આવી જશે. બરોબર મિત્રો. અને જો પાછું હું નીચેના સેલમાં ક્લિક કરું ને આ બંનેને મારે ભેગા કરવા હોય તો ડાયરેક્ટ હું ડિમોટ કરી દઉં તો બંને ભેગા થઈ જશે. પ્રમોટ કરીશું તો પાછું હતું એમના એમ આવી જશે. એના નીચે રાઈટ ટુ લેફ્ટ. રાઈટ ટુ લેફ્ટ ક્યારે કામ કરશે, આ રીતે કોલમ વાઇઝ ડિવાઈડ કરેલું હોય, સોફ્ટવેરને મારે આગળ લઈ દેવું હોય, હાર્ડવેરને મારે પાછળ લઈ જવું હોય તો શું કરું, રાઈટ ટુ લેફ્ટ. તો આ રીતે રાઈટ ટુ લેફ્ટ પણ કરી શકીએ મિત્રો. એના પછી મૂવ અપ ને મૂવ ડાઉન. જેમ કે અહીંયાથી આ પહેલું જે શેપ આપેલો છે એ શેપને અહીંયા આપણે પહેલા નંબરે લઈ જવું છે તો હું અહીંયાથી એ શેપ ઉપર ક્લિક કરીશ, અહીંયા અપ કરે એટલે પહેલા નંબરે જશે, જો ડાઉન કરે તો નીચે આવશે. બરોબર મિત્રો. અહીંયાથી તમને લેઆઉટ્સ આપેલા છે. જો લેઆઉટ્સ આના અંદરથી તમને ના ફાવતા હોય, મતલબ આ સ્ટાઇલ મને ના ગમતી હોય તો હું આની અંદર જઈ એના કોઈ બીજી ડિઝાઇન પસંદ કરી શકું. જેમ કે આપણે અહીંયા એની બીજી કોઈ પણ ડિઝાઇન આપણે પસંદ કરી લઈએ. ચલો પસંદ કરી લીધી મિત્રો. હવે આનું કલર ચેન્જ કરવા હોય તો હું ચેન્જ કલરની અંદર જઈને આના કલર લઈ શકું, કોઈ પણ કલર લીધા પછી જો એને સ્ટાઇલ આપવી હોય સ્માર્ટ આર્ટની તો આની અંદરથી આપણે કોઈ પણ 3D માં અને 2D માં બંને સ્ટાઇલ આપેલી છે. કોઈ પણ એક સ્ટાઇલને પસંદ કરીશું તો સ્ટાઇલ આવી જશે મિત્રો. બરોબર. અને જો રીસેટ ગ્રાફિક્સ કરીશું તો પાછું હતું એમના એમ નોર્મલ થઈ જશે. બરોબર મિત્રો. ચલો હું અહીંયાથી એક સ્ટાઇલ લીધી અને અહીંયાથી કોઈ 3D નો 2D નો કલર આપણે સ્ટાઇલ પસંદ કરી લીધી છે. ધારો કે તમને એમ થાય કે ઉપર કલરિંગ છે, નીચેના બધા વ્હાઇટમાં આવે છે તો આપણે એનો પણ કલર જોવે છે તો આપણે શું કરીશું, એનું ફોર્મેટ મેનુ બાજુમાં બતાવે છે. ફોર્મેટ મેનુની અંદર જઈ અને તમે એને ચેન્જ કરી શકો છો. કઈ રીતે મિત્રો, તો આપણે એની અંદર ફોર્મેટ મેનુની અંદર જ જઈ અને એનો કલર અહીંયાથી ચેન્જ કરી લો. આનો કલર કોઈ બીજો રાખો તો કલર ચેન્જ, એના ઉપર ક્લિક કરીને બીજો કલર રાખો, કલર ચેન્જ, આના ઉપર ક્લિક કરીને કોઈ બીજો કલર ચેન્જ કરો તો કલર ચેન્જ કરી શકીએ. આ રીતે તો તમારું જે સ્માર્ટ આર્ટ બનાવેલું હોય એને તમે આ રીતે કલરફુલ કરી શકો. તો ખ્યાલ આવી ગયો મિત્રો સ્માર્ટ આર્ટની અંદર. ઓકે મિત્રો. વિડીયોને સ્કીપ કરશો નહીં, ધ્યાનથી શાંતિથી પોઝ કરીને જુઓ તો ખ્યાલ આવી જ જશે. પણ કન્ટેન્ટની અંદર ના ખ્યાલ આવે તો તમે મને કમેન્ટ્સ કરી શકો છો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો મિત્રો. ચાર્ટની અંદર આપણે શું જોઈશું મિત્રો, તો હું અહીંયા નવી ફાઇલ ઓપન કરી લઉં છું. ઇન્સર્ટ મેનુમાં ગયો, ચાર્ટની અંદર. તો ચાર્ટ ઓપ્શન ક્યારે કામ કરે, તો જો અહીંયા તમને ઘણા બધા ચાર્ટ આપેલા છે, ચાર્ટના પ્રકાર આપેલા છે. કોલમ ચાર્ટ, લાઇન ચાર્ટ, પાઈ ચાર્ટ આ ટાઈપનો હોય, બાર ચાર્ટ, એરિયા ચાર્ટ, XY ચાર્ટ આવે છે, મેપનો પણ ચાર્ટ આવે છે મિત્રો. સ્ટોક કોઈ શેર માર્કેટનું કરતા હોય તો આ રીતે શેર માર્કેટના કેન્ડલસ્ટિક ચાર્ટ્સ પણ આવતા હોય છે મિત્રો. સરફેસ, રડાર ચાર્ટ, ટીમ ચાર્ટ, સનસેટ, ઘણા બધા ચાર્ટના અહીંયા તમને પ્રકાર આપેલા છે. હાલ પૂરતું આપણે શું કરીશું મિત્રો, એક્સેલ શીખીશું તો એક્સેલમાં આપણે ચાર્ટ બનાવતા શીખીશું, પણ અહીંયા આપણે કોલમ ચાર્ટ નોર્મલ લઈ લઈશું. કોલમની અંદરથી કોઈ પણ એક ચાર્ટને પસંદ કરીશું, ઓકે કરી દઈશું એટલે ચાર્ટ બાય ડિફોલ્ટ આવી જશે. હવે ચાર્ટ આવશે એના સાથે સાથે એક્સેલની એક શીટ ખુલી જશે જેની અંદર કંઈક કન્ટેન્ટ ઓટોમેટિક લખેલું છે. આ કન્ટેન્ટમાં તમે કંઈક સુધારો વધારો કરો, અહીંયા તમે નામ ચેન્જ કરો હો તો અહીંયા તમારો ચાર્ટ પણ એ રીતે ચેન્જ થશે. જેમ કે કેટેગરી, તો અહીંયા કેટેગરીના જે નામ લખેલા છે તો નીચે કેટેગરી આપેલી છે અને ઉપર અહીંયા તમને સિરીઝ આપેલી છે તો અહીંયા સિરીઝના પણ માપ આપેલા છે. તો જે ચાર્ટ ઉપરથી તમને ઇઝીલી ખબર પડી જાય કે કયું વસ્તુ કેટલું હોય. જેમ કે અહીંયાથી
રિઝલ્ટ બનાવેલું હોય અને રિઝલ્ટમાંથી તમને ખ્યાલ આવી જાય કે જેનો સ્તંભ ઊંચો હોય એના સૌથી વધારે માર્ક્સ હોય, નીચો હોય એના સૌથી ઓછા માર્ક્સ હોય, આ રીતે. બરોબર મિત્રો, આ એક્સેલની શીટને તમે જાતે એડિટ કરી શકો છો. જો એડિટ નથી કરવી તો એક્સેલમાં આપણે ચાર્ટ અને એક્સેલમાં શીખીશું, પણ હાલ પૂરતું આપણે આ રીતનો ચાર્ટ કોઈ પણ ઇન્સર્ટ કરાવીશું અને એનો ચેન્જ કરીશું. જેમ કે ચાર્ટ આવી ગયો છે મિત્રો, તો ચાર્ટનું ટાઇટલ તમારે અહીંયાથી ચેન્જ કરવું હોય તો ચાર્ટનું ટાઇટલ પણ તમે અહીંયાથી ચેન્જ કરી શકો છો. બરોબર મિત્રો, એના પછી તમને ઓપ્શન આપેલું છે ચાર્ટનું જે ડિઝાઇન મેનુ છે. ડિઝાઇન મેનુની અંદર જો તમારે કલર ચેન્જ કરવો હોય તો અહીંયાથી તમે ચાર્ટ્સના કલર ચેન્જ કરી શકો છો મિત્રો. કલર ચેન્જ કર્યા પછી અહીંયા તમને લેઆઉટ્સ પણ ઓપ્શન આપેલો છે. લેઆઉટ્સની અંદર તમે અહીંયાથી ઘણા બધા લેઆઉટ્સ આપેલા છે. જેમ કે મારે નીચે ટેબલ પણ જોઈએ છે તો હું આ લેઆઉટ નંબર 5 સિલેક્ટ કરી તો નીચે ટેબલ પણ આવી જશે મિત્રો. જો ચાર્ટને કોઈ સ્ટાઇલ આપવી છે તો આમાંથી તમને અલગ અલગ સ્ટાઇલના ચાર્ટ આપેલા છે મિત્રો. તો આમાંથી તમે કોઈ પણ સ્ટાઇલ પસંદ કરી શકો છો. બરોબર મિત્રો, તો ચાર્ટ્સની અંદર હું આશા રાખું છું કે તમને મારા કન્ટેન્ટનો ખ્યાલ આવતો જ હશે. બરોબર મિત્રો, એના પછી સ્ક્રીનશોટ. હવે સ્ક્રીનશોટ ઓપ્શન શેના માટે છે મિત્રો? જેમ કે તમે ચાર્ટ્સ તો ઇન્સર્ટ કરાવી દીધો, પણ સ્ક્રીનશોટ ઇન્સર્ટ કરાવો, કોઈ પિક્ચર ઇન્સર્ટ કરાવવું અને તમારે કોઈ ડાઉનલોડ થતું ના હોય. જેમ કે હું અહીંયાથી આ વર્ડના પ્રોગ્રામને મિનિમાઇઝ કરી દઉં. મિનિમાઇઝ કરી દઈએ એટલે એના પાછળ એક બીજી ફાઇલ ચાલુ હતી. આ સ્ક્રીનશોટ મારે પેલા ફાઇલની અંદર લાવવો હોય તો પણ લાવી શકું, અથવા તો આપણે ડેસ્કટોપ ઉપર આવી જઈએ, ડેસ્કટોપ ઉપરનો કોઈ ભાગ એને મારા વર્ડની ફાઇલની અંદર મૂકવું હોય તો હું શું કરે મિત્રો, તો જેનો સ્ક્રીનશોટ લેવાનો હોય એ ફાઇલ ચાલુ કરી દેવાની મિત્રો, અથવા તો કોઈ ઓનલાઈન હોય કે ડેસ્કટોપ હોય કે કોઈ પણ ફાઇલ હોય એને ચાલુ કરી દેવાની. પછી તમારે જે ફાઇલની અંદર લઈ જવાનું હોય એ ફાઇલને ચાલુ કરી દેવાની. જેમ કે મારે આ ફાઇલની અંદર લાવો તો એ ફાઇલને મેં ઓપન કરી દીધી. હવે સ્ક્રીનશોટની અંદર જશો એટલે સ્ક્રીન ક્લિપિંગ તમને ઓપ્શન જોવા મળશે. સ્ક્રીન ક્લિપિંગ કરશો એટલે આના પાછળ, આ ફાઇલની પાછળની ભાગમાં જે ફાઇલ ચાલુ હશે એ સ્ક્રીન દેખાશે. હવે સ્ક્રીન દેખાય છે મિત્રો. હવે એ સ્ક્રીન બ્લર થઈ જશે. જેટલો ભાગ તમે સિલેક્ટ કરશો આ રીતે એટલા ભાગનો સ્ક્રીનશોટ તમારી જે વર્ડની ફાઇલ હતી એની અંદર આવી જશે. હવે આ સ્ક્રીનશોટ આવી ગયો છે. હવે આનું તમે ફોર્મેટિંગ કરી શકો. તો ખ્યાલ આવી ગયો મિત્રો. સ્ક્રીનશોટની અંદર ઓનલાઈન વિડીયો લેવા હોય તો પણ તમે ઓનલાઈન વિડીયો પણ લઈ શકો છો. જો જૂનું જે વર્ઝન હોય MS ઓફિસનું એની અંદર આવા કોઈ નવા ટૂલ્સ આપેલા નથી. તો મિત્રો તમને અમારો કન્ટેન્ટમાં હું આશા રાખું છું કે તમને મારો કન્ટેન્ટ ગમ્યો જ હશે. બરોબર મિત્રો, આગળના કન્ટેન્ટ માટે મિત્રો અમારે સાથે જોડાયેલા રહો અને અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બરોબર મિત્રો, થેન્ક યુ, ધન્યવાદ.